નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો અત્યારે જે શિયાળો ઋતુની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ જીરુંનું વાવેતર કરેલું છે. હવે મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જે ખેડૂત મિત્રોએ જીરુંનું વાવેતર કરેલું છે અને એવા ખેડૂત મિત્રોનો પાક જ્યારે 35 દિવસની આજુબાજુનો થયો હોય તો ઘણા બધા ખેડૂત મિત્રોને લગભગ છેલ્લું પિયત બાકી હોય છે. કોઈ એવા ખેડૂત મિત્રોને ચોથું પિયત છેલ્લું હોઈ શકે છે અને કોઈ એવા ખેડૂત મિત્રોને પાંચમું પિયત છેલ્લું હોઈ શકે છે. હવે મિત્રો આ છેલ્લી કન્ડિશનની અંદર આપણે પૂર્તિની અંદર કેવા ખાતરો અને કેવા ફૂગનાશકો આપશું કે આગળ જતાં જેના થકી આપણને સુકારા જેવા પ્રશ્નોની અંદર સારું એવું નિયંત્રણ મળી રહે. હવે મિત્રો જ્યારે તમારો જીરુંનો પાક 35 દિવસની આજુબાજુનો થયો હોય ત્યારે તમારે લગભગ તો ઘણા બધા ખેડૂત મિત્રો જાણતા હશે, પણ જે ખેડૂત મિત્રો અજાણ છે એવા ખેડૂત મિત્રોને આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આ 35 દિવસની આજુબાજુ આપણા જીરુંના પાકની કેવી માવજત કરવી એના વિશે આજે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો આ સમયે આપણે 16 ગુંઠાના વીઘાની અંદર યુરિયા એટલે કે નાઇટ્રોજન 46% પ્રતિ વીઘે 7 થી 8 કિલોનું માપ રાખીને ઉપયોગ કરવાનો છે. જે ખેડૂત મિત્રોએ યુરિયાનો ઉપયોગ ન કરવો હોય તેવા ખેડૂત મિત્રોએ 20-20-0-13 એટલે કે 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને 13% સલ્ફર રહેલું છે. એ પણ તમે 7 થી 8 કિલો પ્રતિ વીઘા ઉપયોગ કરી શકો છો. હવે એની સાથે આપણે મિત્રો ઝીંકનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ સારી એવી કંપનીનું ઝીંક તમે લેશો તો 7 થી 8 કિલો યુરિયા અથવા 20-20-0-13 અને એની સાથે ઝીંક 4 થી 5 કિલો પ્રતિ વીઘે લેવાનું છે. હવે ઝીંક લીધું, યુરિયા લીધું અથવા તો 20-20-0-13 લીધું. હવે એની સાથે મિત્રો આપણે બ્લુ કોપર એટલે કે જેની અંદર કોપર ઓક્ઝીક્લોરાઇડ આવેલું છે એ પણ સુકારા માટે બહુ સારું એવું અગત્યનું કન્ટેન્ટ છે. હવે એ જે બ્લુ કોપર તમે આની 20-20-0-13 કે યુરિયાની સાથે મિશ્રિત કરશો તો તમારે પ્રતિ વીઘે લગભગ 150 થી 200 ગ્રામ જેટલું માપ રાખીને યુરિયા લો કે 20-20-0-13 લો, એની સાથે કોટિંગ કરવાનું છે એટલે કે સારી રીતે મિશ્રણ કરી દેવાનું છે. હવે 20-20-0-13 અથવા તો યુરિયા અને એની સાથે તમે બ્લુ કોપર અને બ્લુ કોપરની સાથે ઝીંક અને ઝીંકની સાથે ચોથું આપણે સલ્ફર 90% લેવાનું છે. આ સલ્ફર 90% તમારે પ્રતિ વીઘે 1.5 થી 2 કિલો લેવાનું છે. હવે આ ચારે ચાર જે છે એને સારી રીતે મિશ્રણ કરી અને તમારું જ્યારે 35 દિવસની આજુબાજુનું છેલ્લું પિયત હોય ત્યારે તમારે છંટકાવ કરવાનો છે. હવે આ જે તમે છંટકાવ કરો એની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે નાઇટ્રોજન હોવાથી આપણા જીરુંના પાકની અંદર જો ઉપર દાણો પડશે અને સવારમાં ઝાકળ પડશે તો એના દ્વારા આપણો જીરાનો છોડ દાજી જશે. તો બને એટલું તમારે તાકાતથી થોડોક ખાતર ફેંકવાનું છે જેના થકી આપણા જીરુંના પાક ઉપર પડે નહીં. અને બીજું એ પણ કહેવાનું છે કે બ્લુ કોપર છે એ થોડું પાવડર ફોર્મ હોવાથી જ્યારે આપણે 20-20-0-13 અથવા તો યુરિયા એની સાથે સલ્ફર 90% બ્લુ કોપર આ બધું મિશ્રણ કરતા હોઈએ ત્યારે આપણો જે સ્પ્રે પંપ હોય એની અંદર થોડું ઘણું પાણી ભરીને થોડું ઘણું ભેજ આપવાથી પાવડર ફોર્મ જે છે એ યુરિયા સાથે અથવા તો 20-20-0-13 સાથે થોડુંક ચોંટી જશે, જેથી કરીને એ આપણા છોડ ઉપર ઉડશે નહીં અને આડઅસર ઊભી નહીં થાય. તો એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. અને તરત જ આપણે એ પછી આપણા જીરુંના પાકની અંદર છંટકાવ કરી અને પાછળથી પાણી આપી દેવાનું છે. હવે ફૂગનાશકમાં આમ તમે જોવા જાઓ તો જ્યારે ઉપરથી છંટકાવ કરતા હોય એ પછી
તો તમે M45 જેની અંદર મેન્કોજેબ આવેલું છે મિત્રો, બરોબર. અને એ જો તમે છંટકાવ ન કરવો હોય તો એના ઓપ્શનમાં તમે સાફ પાવડર પણ ફૂગનાશક તરીકે ઉપયોગ કરી શકો છો. સુકારા માટે આ બંને પ્રોડક્ટ સારી એવી આપણને રાહત આપે છે મિત્રો. તો સાફ પાવડર અથવા તો M45 જેની અંદર મેન્કોજેબ આવેલું છે મિત્રો, અને સાફ પાવડરની અંદર કાર્બનિઝમ પ્લસ મેન્કોજેબ બંને કન્ટેન્ટ આવેલા છે, જે આપણે સુકારા સામે સારું એવું રક્ષણ આપશે મિત્રો. હવે જ્યારે આપણો જીરુંનો પાક 40-45 દિવસનો થયેલો હોય મિત્રો, અને લીલો સુકારો કે કાળિયો એવો આવવાનો હોય અને એવી કન્ડિશન હોય મિત્રો, તો આગોતરા પગલાં માટે આપણે ગેલેલિયોનો પણ ઉપયોગ કરી શકતા હોઈએ છીએ મિત્રો. હવે ગેલેલિયો આમ તમે જોવા જાઓ તો માર્કેટની અંદર 3 પ્રકારના હોય છે. એક તો ગેલેલિયો વે, ગેલેલિયો સેન્સા અને ગેલેલિયો ઓનમીરા. તો કંપની જે કોર્ટેવા છે એ કંપનીએ જીરાના પાકની અંદર ગેલેલિયો ઓનમીરાનો વપરાશ કરવાનો આગ્રહ રખાવેલો છે મિત્રો. આ ગેલેલિયોની અંદર પિકોક્સી સ્ટ્રોબિન 22.52% આવેલું છે મિત્રો. તો આનો પણ તમે આગ્રહ રાખી શકો છો મિત્રો. તો મિત્રો, મારી આવી સાચી સચોટ માહિતી જો તમને મળેલ હોય તો મિત્રો મારી YouTube ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસ્તો.